શું તમે પણ મારા જેમ સાઇડ ડિશિસના શોખીન છો? તો આજે આપણે બનાવશું ગાજર મરચાંનો સંભારો. પહેલાં ગાજરને છોલી લેવાના છે, પછી તેના ટુકડા કરી લેવાના છે અને પછી તેની ચીરું સુધારવાની છે. આ સંભારો આપણે દિવસમાં 3 ટાઈમ યુઝ કરી શકીએ છીએ. સવારના ઠંડી રોટલીને મમરા સાથે લઈ શકીએ છીએ, બપોરના જમવામાં લઈ શકીએ છીએ અને રાતના ખીચડી સાથે પણ લઈ શકીએ છીએ. હવે આપણી ચીરું સુધારીને રેડી છે. એક પેન ગરમ કરવા મૂકીશું, તેમાં ઓઇલ એડ કરીશું. પછી તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. પછી તેમાં સુધારેલી ચીરું એડ કરીશું. હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. એમાં મીઠો એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીશું, જેનાથી આપણી ગાજરની ચીરું ચડી જાય. હવે મેં તેમાં પિંચ ઓફ હલ્દી એડ કરી છે, જેથી સંભારાનો કલર એકદમ સરસ આવે. હવે હું એને 5 થી 7 મિનિટ ચડવા રાખીશ. ધીમા તાપે મેં ગાજરને ચડવા રાખ્યા છે. ગાજર ચડી ગયા છે. હવે તેમાં મેં મરચો અને કોકમ યુઝ કર્યો છે. તમે કોકમની બદલે લીંબુ પણ યુઝ કરી શકો છો, પણ કોકમ યુઝ કરવાથી સ્વાદ સારો આવે છે. પણ તમને ન શીભાય તો લીંબુ યુઝ કરી શકો છો. હવે હું તેમાં ખાંડ એડ કરીશ. આ ચીરુંનો સ્વાદ થોડો ગળ્યો અને ખાટો મીઠો સરસ આવે છે. તમે 2 થી 3 દિવસ તેને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તૈયાર છે આપણો એકદમ સરસ શિયાળા સ્પેશિયલ ગાજર મરચાંનો સંભારો. એન્જોય!